ભરીને પત્ર લખ્યો છે મારા ગુરુએ, એમાંથી થોડીક વાત તમે સાંભળો, એટલે અંધશ્રદ્ધાના અંધકારમાંથી શ્રદ્ધાના પ્રકાશ તરફ લઈ જનારા સાચા ગુરુ કેવા હોય તેનો તમને કંઈક ખ્યાલ આવે. સાંભળો. તેઓ લખે છે કે પૂર્વના પ્રારબ્ધ મુજબ થાય છે એટલે દુનિયામાં ચડતી પડતી આવે છે. તેમાં આપણને આવા માણસો વહેમમાં નાખે એટલે આપણને એમ થાય કે એના કારણે એમ થતું હશે. પણ સર્વ કરતા હર્તા શ્રીજી મહારાજ છે, તેને સિવાય કોઈથી કાંઈ થઈ શકતું નથી. આતશબાજીથી વાતાવરણ ઝળહળી ઉઠ્યું. પ્રમુખ સ્વામી મહારાજે આશીષ વડે સૌના અંતર્મન પ્રકાશવંત કર્યા. આપ સૌ દૂર દૂરથી અહીંયા આગળ આ એક ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે. એ બધાને પ્રણામ સાથે જય સ્વામિનારાયણ છે. બધા ને મહારાજ ભગવાન સ્વામિનારાયણ ખૂબ સુખિયા રાખે અને આવા શુભ કાર્યો આપના દ્વારા થતા રહે, જીવનમાં શાંતિ રહે, એ માટે પણ ભગવાનને પ્રાર્થના છે. આપણા માટે ભગવાનના અવતારો થાય છે. ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી અને આપણને એક સારો માર્ગ બતાવે છે, સારો રસ્તો એક બતાવે છે કે જે રસ્તે ચાલવાથી આપણું જીવન સુખમય શાંતિમય બને, આપણા સંસાર પણ સુખી થાય અને આપણી મોક્ષ ગતિ થાય, આપણી મુક્તિ થાય, એવો માર્ગ એ પોતે બતાવે છે. ભગવાન સ્વામિનારાયણે પણ વાત કરી છે કે હું અક્ષરધામમાંથી આવ્યો છું. પોતાનું જે ધામ રહેવાનું અખંડ, એ અક્ષરધામ જે કહેવાય છે, એ ધામમાંથી પોતે પોતાના તમામ અક્ષર અને મુક્તો સાથે પધાર્યા છે. અને એ સંકલ્પ લઈને જ આવ્યા છે કે મારે બધાનું સારું થાય એ કરવું. અને એટલા માટે આવીને આ લોકની અંદર એમણે વનવિચરણ કર્યું, તપશ્ચર્યાઓ કરી, યોગ સાધ્યા. બધું સાધના કરવાનું કારણ એ હતું કે લોકોને એમાંથી કંઈ પ્રેરણાઓ મળે અને એ પ્રેરણા લઈને મનુષ્ય માર્ગે ચાલે તો સુખી થાય. અને દરેક મનુષ્યોની અંદર કંઈક જે મોહ, મમતા, આસક્તિ, માન, ઈર્ષા, આ બધા જે આપણી અંદરના રહેલા જે દોષો છે, એ થકી જ આપણું જન્મ મરણ થાય છે. કારણ કે એને લઈને આપણે જગતમાં આસક્તિ છે, આસક્તિને લઈને આપણી વાસનાઓ થાય અને વાસના લઈને પાછું આપણું જન્મ મરણ થયા કરે છે. એ ન થાય અને જીવમાંથી નીકળી જાય એટલા માટે આવીને આપણને એમનું જે જ્ઞાન છે, એમના જે ઉપદેશો છે, એમને આપેલા જે નિયમો છે, એમાં રખાવીને આપણું કલ્યાણ કરે, આપણું મોહ મમતા કાઢે છે. ભગવાનને કોઈ બંધન નથી, કોઈ જગત નથી, માયા નથી, પ્રપંચ નથી, એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપને વિશે આપણે પ્રીતિ કરી અને એમનું ભજન કરી, એમનો આશરો કરી, એમને આપેલા જે નિયમો છે, એ નિયમોને આધીન રહીને જો એમની ભક્તિ કરીએ તો એમની પ્રસન્નતા થાય ને આપણી મુક્તિ થાય. એટલે સાંખ્યશાસ્ત્ર એ કહે છે કે આ ભગવાન સિવાય બધું ખોટું છે. ભગવાન સિવાયની બધી વસ્તુ જે આપણે જોઈએ છીએ, દેખાય છે, બધું સારું દેખાય છે, પણ આંખ મીજ્યા પછી કશું છે નહીં. સ્વપ્નવત સંસાર કયો છે? સ્વપ્નવત સંસાર છે કે સપનું આવે એમાં આપણે બધું જોઈએ છીએ, પદાર્થો દેખાય, વૈભવ દેખાય, ખાવાનું પીવાનું, કપડાં લત્તા, બધું ઘણું ભોગવી લઈએ છીએ. પણ જ્યારે જાગૃત થઈએ ત્યારે કાંઈ જ નહીં. જ્યાં હોતા હોય, જ્યાં બેઠા હોય ત્યાંના ત્યાં એટલે જાગ્રત થતાની સાથે સ્વપ્નની સૃષ્ટિ નકામી થઈ જાય છે.
એ છે જ નહીં આપણે જાણીએ છીએ. પણ છતાં તે વખતે સ્વપ્નમાં એટલી બધી આસક્તિથી એને ભોગવીએ છીએ, એટલા પ્રેમથી એને ભોગવીએ છીએ ને એને સાથે આપણે રોતપોત થઈ જાય, કારણ કે અજ્ઞાન દશા છે એટલે આપણે જાણીએ છીએ ખોટું, છતાં એમાં ભોગવીએ છીએ. એમ સ્વામી કે સ્વપ્નું જેમ 5 મિનિટનું છે એમ આપણું આયુષ 50, 60, 70, 80 વર્ષનું કે 100 વર્ષનું આવડતા છે અત્યારે કળિયુગમાં, એથી વધારે નથી. એટલે આંખ મીચ્યા પછી આ નથી. પેલું જાગ્રત થયા ત્યારે કશું નથી સ્વપ્ન અનુસરતી. આપણામાં જે અજ્ઞાન છે એને લઈને આપણે આ સાચું માની બેઠા છે. જોગી મહારાજ કહેતા કે આપણને મોહ છે. મોહ એટલે શું? તેનો અર્થ પણ એમને કહ્યો કે જે નાશવંત વસ્તુ છે એ આપણે સાચી માન્યા, અને જે સાચી વસ્તુ, શાશ્વત વસ્તુ છે એને આપણે પેલી સાચી વસ્તુ માન્યા છે. આ જે શાશ્વત વસ્તુ છે એને આપણે ખોટી માને છે. એનાથી આપણે વંચિત થઈએ છીએ. ભગવાનને અસ્તિત્વ માનવું, ભગવાન જેવું તત્વ છે, એનાથી આ જગતનું આખું તંત્ર ચાલી રહ્યું છે. અનંત એ પોતા આ જગતનું કાર્ય કરી રહ્યા છે એવી એમની શક્તિ છે, અપાર એમનો મહિમા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે અનોર અણિયાન, કે ભગવાન એ કેવા છે કે અનુથી પણ અનુ છે. અનુને તો અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે વિજ્ઞાને અનુની અંદરની શક્તિ કેટલી છે આપણને બતાવી કે અનુની અંદર અપાર શક્તિ રહેલી છે, આખી દુનિયાનો નાશ કરી શકે એવું એની અંદર રહેલી શક્તિ છે. આ બધું દુનિયાને પ્રકાશ આપી શકે એવી પણ શક્તિ છે. બીજી ઘણી જાતની આપણે એનાથી કામ કરીએ છીએ અનુની શક્તિથી, પણ ભગવાન એનાથી પણ અનુ છે. ભગવાન શ્રીજી મહારાજે વચનામાં કહ્યું છે કે અનુ જે છે, અનુના કોટી ભાગ કરીએ તો પણ એ અનુ એની શક્તિ અપાર. તો ભગવાન પણ એ રીતે બધું કરી શકે છે, એટલી બધી શક્તિ એમાં પડી છે. એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે અનુરણિયા, કે આ જગતની ઉત્પત્તિ પણ કરી શકે છે, એનું પોષણ પણ કરી શકે છે, એનો નાશ પણ કરી શકે છે. એ બધું એ શક્તિ છે. એને આપણે જાણતા નથી એટલે આપણે જાણીએ કે આ બધું સંભવ છે. એટલે શાસ્ત્રોને આપણે ખોટા માનીએ છીએ, ધર્મને ખોટા માનીએ છીએ, સંતોને ખોટા માનીએ છીએ, આ બધી વાતો ખોટી માનીએ છીએ. પણ હકીકતે વસ્તુ સાચી છે. આપણા વેદો છે એ ભગવાને આપેલા છે અને એમને એની અંદર બધી વાત કરી છે. અને ઋષિ મુનિઓ એનું વાંચન કરી, સાધનાઓ કરી, એનો સાક્ષાત્કાર કર્યો અને સાક્ષાત્કાર કરીને એમને આપણને વાત આપી છે કે આ પરમાત્મા તત્વ આવું છે. એવો એમને અનુભવ થયો, એમને એવો સાક્ષાત્કાર થયો કે એમાં કેટલી બધી શક્તિ છે એમને જોઈ. અને ત્યાર પછી એમને ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે ભગવાન આવા અનોર અણિયાર, એટલે અનુથી પણ અનુ છે. એટલી બધી શક્તિ છે કે આ જગતની અંદર જે ધારે કરી શકે એવી એમની શક્તિ છે. પણ એ શક્તિને પોતે જ્યાં જરૂર હોય ત્યાં જ બતાવે છે. વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું, આપણે ગીતામાં વાત જાણીએ છીએ કે એટલું મોટું સ્વરૂપ ભગવાને બતાવ્યું કે આખા બ્રહ્માંડમાં સ્વરૂપ સમાઈ ગયું. અર્જુન જોવા પણ સમર્થ ના થયો. એટલે એવી પણ શક્તિ એમની પાસે, પણ એ પોતાનું સ્વરૂપ આપણા મનુષ્ય જેવું દેખાડે છે. એટલા માટે છે કે આપણને એમાં એ જ થાય, એમાં ભક્તિ થાય અને એમને વિશે આપણે પ્રીતિથી ભક્તિથી આપણું કલ્યાણ થાય. એટલા માટે એ મનુષ્ય સ્વરૂપ ધારણ કરી અને પૃથ્વી પર ભગવાન રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, બધા આપણે આવી અને આ રીતે કરેલું છે. એટલે મુખ્યત્વે આપણને જે આ વસ્તુ સમજાવે છે સંતો, આપણા શાસ્ત્રો. એટલે શાસ્ત્રોમાં આપણે શ્રદ્ધા રાખીને એનું વાંચન કરીએ તો ભગવાનનો મહિમા સમજી શકાય અને ભગવાનના આદેશોને આપણે અનુસરીએ. સંત પુરુષો છે એ ભગવાનનું જે સ્વરૂપ સમજી એમાં પ્રમાણે વર્તી અને આપણને એ વાત સમજાવે છે કે આશરો કરવા થકી આપણું કલ્યાણ થાય. ભગવાનનો આશરો આપણે નહીં હોય, ભગવાનનો સહાય આપણને નહીં હોય તો આપણે કંઈ કરી શકવાનું. એટલે ધર્મ એ આપણા જીવનમાં જોઈએ. ધર્મ એ આપણી શોભા છે, ધર્મથી આપણી વિશેષતા છે. બાહ્ય સંપત્તિથી વિશેષતા નથી. માણસ આજ પૈસાથી આપણી વિશેષતા માને છે, સત્તાઓથી વિશેષતા માને છે, કંઈક આપણે આ બધું કરીએ એમાંથી વિશેષતા જરૂર છે, બધું કરવાનું છે, ના નથી, જે જેની રીતે કરવું જોઈએ. પણ એનાથી આપણી વિશેષતા નથી, એનાથી મહત્તા નથી. મહત્તા તો જે ભગવાન જે મહાનમાં મહાન છે એનું શરણું કરવાથી, એનો આશરો કરવાથી, એને શરણે જવાથી આપણી મહત્તા છે. ભગવાન શ્રીજી મહારાજે પણ કહ્યું કે આપણી મોટપ શેને લઈને છે, કે આપણી મોટપ છે એ આજ્ઞા અને ઉપાસના એ કરી છે. એટલે શાસ્ત્રકારોએ આ બધા નિયમો આપણને આપ્યા છે, જેથી કુટુંબ ભાવના આપણી રહે, સામાજિક ભાવના આપણી રહે, રાષ્ટ્રીય ભાવના આપણી રહે. આજે રાષ્ટ્ર એ મારું છે અને એને માટે મારે સમર્પણ થવાનું.
આ તો રાષ્ટ્ર મારું માટે શું કરશે આપણે એમ વિચાર કરીએ, પણ રાષ્ટ્ર માટે આપણે શું કરશું એને વિચાર એટલે રાષ્ટ્ર મને શું કરશે આપણે માટે કઈ છે. આ સમાજ મારે માટે શું કરશે, હું સમાજ માટે શું કરું છું એ ભાવના છે આપણી. કુટુંબ મારે માટે શું કરશે, હું કુટુંબ માટે શું કરીશ એ ભાવના આપણે કરવાની. એમ ધર્મ કે ભગવાન મારે માટે શું કરશે, પણ ભગવાન માટે હું શું કરીશ, ધર્મ માટે શું કરું. મને આટલું બધું ભગવાને આપ્યું, શરીર આપ્યું છે, આંખ છે, નાક છે, કાંચ, કેટલી સુંદર વસ્તુ આપી, હવા ઉજેશ તમને આપ્યું છે. ઓક્સિજન ક્યાં આપણને મળે, એમ ભગવાન આપે છે તો જીવીએ છીએ. ઓક્સિજન જરા બંધ થઈ જાય તો દવાખાનામાં પૈસા ભરવા પડે. પ્રકાશ સૂર્યનો આપ્યા છે, ઇલેક્ટ્રોનનું લાઇટ ભરવું પડે. એટલે ભગવાનના ઉપકારો કેટલા બધા. તો ભગવાન માટે આપણને ભગવાને આટલું બધું આપ્યું છે, ભગવાન માટે આપણે ભગવાન મારા માટે શું કર્યું એવો પ્રશ્ન આપણે થાય જ કેમ. એને આપ્યું છે આપણે, એનો જે કંઈ આપ્યું છે એનો બરાબર રીતે આપણે ઉપયોગ નથી કરી શકતા એવી શ્રદ્ધાને વિશ્વાસથી એટલે આપણે દુઃખ રહે છે. તો ભગવાન માટે હું શું કરું એવું આપણા જીવનમાં હોવું જોઈએ કે એના ઉપકાર આપણા ઉપર છે તો આપણું કામ થઈ જાય. એટલે ભગવાનનું શરણું છે એ સર્વથી શ્રેષ્ઠ વસ્તુ છે. આશરો એ મોટી વસ્તુ છે. એને આશ્રય જવાથી જ આપણને સુખ ને શાંતિ થાય છે. બાકી દુનિયાની અંદર ગમે એટલા બધા આપણે બધા વિચારો કરીએ, બધી દુનિયા આખી ભેગી થઈને તો પણ આપણે કંઈ સુખ શાંતિ કરી શકતા નથી. એ ભગવાનની ઈચ્છા થાય તો જ થાય છે. તો બધા મનુષ્યો ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે, એમનો ઉપકાર માણી અને એમને શરણે જઈ એમનું ભજન કરી અને એ પ્રમાણે એમના જે નિયમો જે કાયદાઓ છે, મેં કહ્યું ને જો આપણે કાયદાઓ પાડે તો છિન્ન ભિન્ન થઈએ છીએ, દુઃખી થઈએ છીએ, એમ ભગવાનના પણ કાયદાઓ છે અને એ કાયદાઓને પાડીએ તો શાંતિ સુખ પ્રાપ્ત થાય અને આપણી મહત્તા વધે, આપણી મોટપ વધે. તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના છે કે આપ બધા અહીંયા જે પધાર્યા છો એ બધાના જીવનની અંદર આવું સત્ય સનાતન જ્ઞાન થાય. ભગવાન આપણે બધાને સારી સદબુદ્ધિ આપે. આપણા કુટુંબમાં, આપણા સમાજમાં, આપણા રાષ્ટ્રની અંદર, દુનિયામાં બધે શાંતિ ભગવાન કરે અને બધાને આવું જ્ઞાન થાય, ધર્મ ભાવના જાગૃત થાય, દરેકની અંદર સારી સદબુદ્ધિ, વિચારો સારા રહે એ માટે ભગવાનને પ્રાર્થના. ફરીથી નવસારીના આંગણે અહીંયા જે ઉત્સવ એ નવસારી જિલ્લો પણ નવો થયો, એનો પણ સારો વિકાસ થાય, એના પ્રજા બધી સુખી થઈ જાય. આપણા ગુજરાતીઓ, ભારતીયો, સારી દુનિયા છે, બધાને સારા વિચારો, સારી ભાવનાઓ રહે અને સર્વ સુખી થાય એ જ પ્રાર્થના. ભક્તોએ દીપ પ્રગટાવી નભોમંડળ અવની પર અવતરિત કર્યું. જય સતગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુના. વડીલ સંતોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિવિધ પુષ્પમાળાથી સન્માન્યા. अनुपम जन्म जयंती, अनुपम जन्म जयंती, प्यारा प्रमुख जिनि 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 जन्म जयंती. कान देवो दर्शन करे गुलिबान. અને આમ આ વચનામૃતમાં મહારાજે આપણને આપણા કલ્યાણનો ઉપાય બતાવી દીધો. હવે આપણે એ માર્ગે ચાલવાનું રહ્યું. ઇતિ વચનામૃત. ઉભારો 1 મિનિટ. ઇતિ વચનામૃતમ કરતા પહેલા મારા એક પ્રશ્નનો ઉત્તર આપો છોટાલાલ. બોલો મનુભાઈ, શું પ્રશ્ન છે? અહીં આમ આગળ આવીને પૂછો. હા તે આ આગળ જ આવું છું. આ માસ્તર આપણી સત્સંગ સભાને ક્લાસરૂમ સમજતા લાગે છે. પ્રશ્નો પછી પૂછતા હોય તો આખી સભાને મોડું કરાવે છે. ત્યારે પછી અરે આપણે તો જન્મ જયંતિના સ્વાગત નૃત્યની પ્રેક્ટિસનું મોડું થાય છે અને વળી તેમાં આ પ્રશ્ન આવ્યો. મૌલિન, પ્રદીપ,
પ્લીઝ હમણાં સભામાં વાતો નહીં કરો. છોટાલાલ, મારી વાતને આવળી ન લેતા હો કે આ તમે વચનામૃતની કથા કરો છો તે વચનામૃત